યાદ કરીને આ છોકરાને ખવડાવે, યાદ કરીને ખવડાવે. આમ કરતા 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 12 વર્ષ એના વીતી ગયા. 12 વર્ષ વીતી ગયા. દિવાળીના દિવસોમાં ફટાકડા ફૂટતા હોય એ ટગર 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 જોયા કરતો. એને કોઈ ફટાકડો લાવી આપનાર નહીં. લોકોના છોકરા ચોકલેટ ખાતા હોય, બરફી ખાતા હોય, મીઠાઈ ખાતા હોય, એને કોઈ રોટલાનો ટુકડો આપનાર નહીં. લોકોના છોકરા સારામાં સારા કપડાં પહેરીને ફરતા હોય, મા બાપની આંગળી પકડીને રીસાતા હોય, નાચતા હોય, કૂદતા હોય. કોની આંગળી પકડવી? કોઈ નહીં, જેનું કશું જ નહીં, કોઈ નહીં. અને 12 વર્ષ પછી અંદરથી એક પ્રેરણા થઈ. ચરઈ વેતી, ચરઈ વેતી, ચરઈ વેતી. ઉઠ, ઉભો થા, એક પીરિયડ પૂરો થઈ ગયો તારો. નીકળી પડ્યો. કોઈને કશું કહે. કોઈ માસી તો હતી નહીં કે ભાઈ આ ઢેબરા લેતો જા રસ્તામાં ખાવા માટે. અનાથ જિંદગી એક એની પણ કોઈ વાર હું તમને ખાસ ભલામણ કરું છું. આખા વર્ષમાં એકાદ વાર કોઈ અનાથાલયનો ની મુલાકાત લેવી, એકાદ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી. કોઈ વૃદ્ધ માટે કશુંક લઈ જવું, થોડુંક કંઈક લઈ જવું, એમને આપવું. કોઈ બાળકો માટે કંઈક લઈ જવું. દીકરીના લગ્નમાં તમે લાખો રૂપિયા ખર્ચી નાખો, બીજા ખર્ચોમાં કેટલું ખર્ચી નાખો, પણ એક વાર તો આ સંસ્થાઓની મુલાકાત લેવી. તમે એમની દુનિયા તો જુઓ, એ યતીમખાના તો તમે જુઓ કે એ દુનિયા કેવી છે, જ્યાં વાલ નથી. ભૂખ્યો તરસ્યો, ફાટેલા કપડાં, ચીંથરે હાલ આ બાળક ચાલ 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 કરે છે. રખડતો ભટકતો, રખડતો ભટકતો અંતે અયોધ્યા પહોંચ્યો. અને અયોધ્યા જ્યારે પહોંચ્યો, રાત પડી ચૂકેલી, 9-10 વાગી ચૂકેલા. એ જમાનામાં લોકો વહેલા સૂઈ જાય. બધા દીવો રામ કરીને બધા ઘસઘસાટ સૂઈ ગયેલા. ક્યાં જવું, કોના ત્યાં ઉતરવું, કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં. પહેલામાં પહેલો જે આશ્રમ મળ્યો, એ આશ્રમમાં જઈને બારણું ખખડાયું. ડરતા 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 બારણું ખખડાયું. અંદર એક વૃદ્ધ પુરુષ બેઠા બેઠા ભગવાનનું નામ જપે. એને થયું કે અત્યારે કોણ બારણું ખખડાવતું હશે. આવ્યા, આવીને ઉઘાડ્યું, જોયે છે તો એક 12 વર્ષનો બાળક ઉભેલો છે. હાડકે હાડકું દેખાય છે, પણ ચંદ્રમાના પ્રકાશમાં એનું લલાટ ચમકી રહ્યું છે. એને કહ્યું, અરે 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 છોકરા, અત્યારે રાત્રે અહીં કેમ આવ્યો છે? અને એનો બાંધ તૂટી ગયો, એની ધીરજ તૂટી ગઈ, રડી પડ્યો, પોકે ને પોકે. ગુરુજી, મારા ઉપર એટલા દુઃખ પડ્યા છે કે આટલા દુઃખ જો હિમાલય ઉપર પડ્યા હોત તો હિમાલય ફાટી પડ્યો હોત, હિમાલયના ટુકડે ટુકડા થઈ ગયા હોત. પણ ખબર નહીં કેમ મારા ટુકડે ટુકડા નથી થતા. હું હજુ જીવું છું. મને આશરો આપો, મને સહારો આપો. મારે તમારે ત્યાં રહેવું છે. દુનિયામાં કોઈ જગ્યા નથી જ્યાં હું પગ મૂકી શકું. હરેક જગ્યાએથી હું અડધૂત થયો છું. જા 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 જા. અને ગુરુજીએ એને આશરો આપ્યો, છાતીએ લગાવી દીધો. જેનું કોઈ ન હોય એનું જે થાય એને સંત કહેવાય. જેનું કોઈ ન હોય એનું જે થાય એને પરમાત્મા કહેવાય, એને ભગવાન કહેવાય. જેનો ઘણો છે, જેની પાસે ઘણું છે, હવે એના તમે થવા જઈને શું થવાના હતા? તમે સારંગી વગાડનારા થવાના છો. બહુ બહુ તો ખમા શેઠ ખમા શેઠ ખમા શેઠ કરતા ફરો અને સારંગી વગાડ્યા કરો. પેલા જે સંત હતા એમનું નામ નરહરિયા દાસ. અને નરહરિયા દાસ છે એ આ 12 વર્ષના તુલસીને સ્વીકાર્યો, નવડાવ્યો, ધોવડાયો. બીજા દિવસે કહ્યું, બેટા તું ચિંતા ન કર, તારા વાદળા પૂરા થઈ ગયા. તારી માં હું, તારો બાપ હું, તારો ગુરુ હું, તારો સર્વસ્વ હું. હવે તું ચિંતા ના કર. બસ ત્યાં રહેવા લાગ્યો. રહેતા 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 ભણતા 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 ચંદ્રમાં જેમ વાદળમાંથી નીકળ્યો હોય અને આ છોકરાનું દૈવત બધું પ્રગટવા લાગ્યું. એક પછી એક, એક પછી એક, એક પછી એક.
એક તરફ જુવાની ખીલી રહી છે, બીજી તરફ પાંડિત્ય ખીલી રહ્યું છે, વિદ્વત્તા ખીલી રહી છે. અને જ્યારે એમ લાગ્યું કે આ છોકરો બિલકુલ નિપુણ થઈ ગયો, આખા અયોધ્યામાં જ્યાં જુઓ ત્યાં તુલસીદાસ તુલસીદાસ તુલસીદાસ. એટલે પેલા ગુરુ છે ને, એ ગુરુએ કહ્યું, જો બેટા, હું હવે વૃદ્ધ થયો છું, આજ મરવું કે કાલ મરવું, પણ મારે તને સાધુ નથી બનાવવો. તું ઘેર જા, પાછો જા અને લગ્ન કર. આ બીજી વાત યાદ રાખજો. આપણા ત્યાં ઋષિ પરંપરામાં લગ્ન કરવા અનિવાર્ય છે. તમે ઉપનિષદ વાંચજો, પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી. પેલો ઋષિ કહે છે, ભાઈ તું ઘેર જા અને પ્રજાના તાંતણાને તોડીશ નહીં. પ્રજાનો જે તંતુ છે એ તંતુને તું ચાલુ રાખજે. વૈરાગ્ય ખરો, પણ ઘરનો ત્યાગ નહીં. વૈરાગ્યથી ઘરને દીપાવાનો. ના ગુરુજી, મારે નથી જવું, ના મારી આજ્ઞા છે, તું ઘેર પાછો જા, મેં તને ભણાવી દીધો, મેં મારું કર્તવ્ય પૂરું કર્યું, હવે તું તારા ઘેર પાછો જા. તુલસીદાસ ઘેર જવા નીકળ્યા. એમના આવતા પહેલા ગામમાં ખબર પડી ગઈ. ઓહો, અલ્યા તને ખબર પડી કે પેલો તુલસીઓ અહીં પેલા ઓટલે પડ્યો રહેતો હતો ને? અરે કે બહુ મોટો વિદ્વાન થયો છે, બહુ મોટો વિદ્વાન થયો છે. તમારો ચહેરો બદલી જાય, તમારું રૂપ બદલી જાય. તમે યુગાન્ડામાંથી પહેરેલા કપડા દેશમાં જાઓ અને મુંબઈ ઉપર કોઈ તમને લેવાય ના આવે, અને પછી ઇંગ્લેન્ડથી પછી બધા ચમ 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 કરતી 8-10 બેગો લઈને જાઓ અને લોકો કે મારે ત્યાં ઉતરજો, હો મારે ત્યાં ઉતરજો. બધાની નજર ક્યાં હોય કે આ બેગો ક્યારે ખુલશે, આ બેગો કેમ ઉઘડતી નથી હજુ. અને જો બેગો ઉઘડવામાં, તો આ કેટલાક હોશિયાર લોકો એવા છે કે જ્યાં ઉતરવાનું હોય ને બેગો ત્યાં નહીં લઈ જાય, બીજે જ મૂકીને આવે. પેલા નજર હોય કે ભાઈ તમે આવ્યા પણ તમારી બેગો ક્યાં ગઈ? અને જો એમ કે તો ફલાણે મૂકીને આવ્યા છે, ચારો ઉતરી જાય. કે સારું, ત્યારે પછી 2 દિવસ પછી જવું હોય તો ગામ આખું એના સ્વાગત માટે ભેગું થયું, આખું ગામ. ઓહો, તમે અમારા ગામના. કોઈ કહે હું તારો મામો થઉં, કોઈ કહે હું તારો કાકો થઉં, કોઈ કહે હું ફલાણો થઉં. એક બીજી વાત યાદ રાખજો, જિંદગીમાં મધુરતા અને કડવાશ આ વારાફરતી ચાલ્યા જ કરવાની. સંબંધોની કોઈની સાથે તમારો સતત મધુરતા ભર્યો સંબંધ રહે તો બહુ મોટું ભાગ્ય સમજવાનું. પ્રત્યેક સંબંધમાં થોડોક પિરિયડ કડવાશનો આવે, થોડો મધુરતાનો આવે, થોડો કડવાશનો આવે, થોડો મધુરતાનો આવે. કડવાશ એવી તીવ્ર આવે કે મધુરતા બધી ધોઈ જાય, કાયમના માટે સંબંધ કપાઈ જાય. સંત કોને કહેવાય, મહાપુરુષ કોને કહેવાય? એ કડવાશના પિરિયડની જે કડવાશ છે એને કોગળા કરીને ફેંકી દે અને માત્ર મધુરતા યાદ રાખે, તો એમ સમજવાનું કે આ આખી જિંદગીમાં મધુરતા જ મધુરતા રેલાવશે. બાકી તમે જૂની વાતો યાદ કરીને પેલી કડવી વાતો વાગોળ્યા કરો, ચાવ્યા કરો, તો તમારું મોઢું કડવું થાય અને જેના સામે જુઓ એનું મોઢું. તુલસીદાસ બધી કડવાશ ભૂલી ગયા. નહીં તો અત્યારે કહી શકાય એમ હતા, કાકા હું જયારે આ ઓટલા ઉપર સૂતો હતો ત્યારે ક્યાં ગયા હતા? તમે ફલાણા, તમે ફલાણા, તમે ફલાણા. હું જયારે આ ઓટલા ઉપર સૂતો હતો ત્યારે તમે બધા ક્યાં ગયા હતા? એવું કહી શકે. તુલસીદાસે એવું ના કહ્યું, કાકા તમારા આશીર્વાદથી ભણ્યો હો, તમારી કૃપાથી ભણ્યો, તમારી દયાથી ભણ્યો. આ જે કંઈ છું એ તો તમારા આશીર્વાદથી છું. એટલે લોકોને લાગ્યું કે હો, આના અંદર તો જરાય કડવાશ નથી. હવે એવામાં બાજુના ગામના એક પંડિત આવેલા, વિદ્વાન આવેલા, એમણે વિચાર કર્યો કે આ મૂર્તિઓ છોડવા જેવો નથી. પછી રખેને કોઈ બીજો આપી ચાંદલો કરી દે, રૂપિયો આપી દે. એટલે ફટ દઈને ગજવામાંથી રૂપિયો કાઢ્યો અને તુલસીદાસને કે જરા લાંબો, જમણો હાથ લાંબો કરજો, રૂપિયો મૂકી દે. અરે આ શું? ના ના ના, મારી દીકરીના લગ્ન તમારા સાથે કર્યા. અમારે ચડોતરમાં આવી ઉતાવળ કરવી પડે. કોના સાથે ગ્રીન કાર્ડ હોય તો રેશન કાર્ડ વાળા બિચારા એમ ને એમ બેઠા છે, બાંકડે બેઠા સવારથી હાં સુધી માખીઓ ઉડાડ્યા કરે છે. ને ગ્રીન કાર્ડ વાળો આવ્યો નહીં
પછી લૂલો, લંગડો, બાડો, બોબડો, કાળો, કુબડો, જે હોય બસ રૂપિયો લો, રૂપિયો લો, રૂપિયો લો, બીજી વાત નહીં. તુલસીદાસના લગ્ન થયા. રત્નાવલી કન્યા અને રત્નાવલીને તુલસીદાસ બંનેનો અતૂટ પ્રેમ. એક બીજી વાત, જે માણસ પૂર્વ દિશામાં દોડી શકે છે એ પશ્ચિમ દિશામાં દોડી શકે છે. પ્રતિભા સર્વતોમુખી, વન ટ્રેક નહીં, એકમુખી નહીં. જે તુલસીદાસ અયોધ્યામાં રહીને શાસ્ત્રમાં પારંગત થયા, એ જ તુલસીદાસ રત્નાવલીના પ્રેમમાં એટલા ડૂબ્યા, એટલા ડૂબ્યા, એટલા ડૂબ્યા, એટલા ડૂબ્યા કે ચોટીએ ના દેખાય એટલા ડૂબી ગયા. કોઈની ગરદન દેખાય, કોઈની આંખો દેખાય, કોઈનું માથું દેખાય, આની તો ચોટીએ ડૂબી ગઈ, એટલા ડૂબ્યા. બરાબર છે, ચાલો એ ઠીક છે, એ ઠીક છે, એમાંય કોઈ ઘૃણા કરવાની વસ્તુ નથી. જુવાની છે, નવું નવું છે. પણ પ્રસંગ એવો આવ્યો કે રત્નાવલીને પિયર જવાનું થયું અને તુલસીદાસને કહ્યું કે મારે ભાઈના ત્યાં લગ્ન છે અને મારે 2 દિવસ માટે જવું પડશે. કે ના, તારે નહીં જવાનું, તારે બિલકુલ નહીં જવાનું, તારા વિના હું 1 મિનિટ રહી શકવાનો નથી. એમાં રકઝક ચાલી, રકઝક તો ચાલી. રત્નાવલીએ જોયું કે આ તો બોલ્યા કરે, ખોટું ના લગાડશો. પુરુષનું વ્યક્તિત્વ જ્યાં સુધી એ વિષય લંપટ હોય ને ત્યાં સુધી કોડીન. જે દિવસે સંયમી બને ને તે દિવસે કરોડનો. પણ જ્યાં સુધી એના અંદર તીવ્ર લંપટતા હોય તો આખી દુનિયામાં ભલે ને ગમે એમ, એના ઘરમાં કોડીનો માણસ. રત્નાવલીએ વિચાર કર્યો કે તો બોલ્યા કરે, ટક 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 થયા કરે. સાંજ પડી, પડોશીને કહ્યું તમે જરા એમને ખવડાવજો ટાઈમ થાય એટલે, અને આ ચાવી રાખો, હું મારા ભાઈના ત્યાં જાઉં છું. રત્નાવલી નીકળી ગઈ. આ ડાવડા ફરીને ભાઈ આવ્યા હતા, જોયું તો ખંભાથી તાળું લાગેલું. અરે આ ક્યાં ગઈ? કંઈક ચિંતા ના કરો, લો આ ચાવી, અમારી જમવાની વ્યવસ્થા કરી છે, 2 દિવસમાં આવવાની છે અને તમને જે જોઈએ અમે બધી વ્યવસ્થા કરી દઈશું. આને ઊંચા નીચા થઈ ગયા, ઊંચા નીચા થઈ ગયા. કેમ ગઈ, કેમ ગઈ, કેમ ગઈ? જમ્યા નહીં. 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, ઊંઘ નથી આવતી. 12 વાગ્યા, પથારીમાંથી ઊભા થઈ ગયા. બસ તરત જ સડસડાટ પોતાના સસરાનો ગામનો માર્ગ પકડી લીધો. હવે અત્યારે અંધારું અંધારું નથી, ભય ભય નથી, બીક બીક નથી. ધસમસ 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 ધસમસ. 1-1.5 વાગે એના ગામ પહોંચ્યા. વરંડાવાળું ઘર, ઉનાળાના દિવસો, અને બધા ખુલ્લામાં સૂઈ ગયેલા ખાટલા ઢાળીને વરંડો કૂદીને અંદર પડ્યા. એટલે અમારે ત્યાં શાસ્ત્રકારે લખ્યું છે, ક્ષુધાની જે તીવ્રતા છે એ માણસને વિવેક ચૂકવે છે. તમને તીવ્ર ભૂખ લાગી હોય, પછી આ ખવાય ના ખવાય, આનું ખવાય ના ખવાય, કશું જ નહીં, લાવો લાવો ને લાવો. એનાથી વધારે તીવ્ર તરસ લાગી હોય. હું એકવાર ટ્રેનમાં યાત્રા કરું અને એક સાથે માણસ, એમને તરસ લાગેલી, ટ્રેન બહુ લાંબા ટાઈમે ઊભી રહીને એટલી તરસ લાગેલી. એક મુસલમાન ભાઈ એના આમ જગમાંથી મોઢે માંડીને પાણી પીવે, એને એ જગ ખૂંચવીને પોતે પીવા લાગ્યો. હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ. પણ શાસ્ત્રકાર કહે છે આ બધી તીવ્રતામાં અત્યંત કોઈ તીવ્રમાં તીવ્ર કોઈ આવેગ હોય, તીવ્રમાં તીવ્ર કોઈ આવેગ, તો એ કામનો આવેગ છે. બધા આવેગોને તમે થોડા ટાઈમ શાંત કરી શકો, રોકી શકો, પણ આ આવેગ તો એક અગ્નિના આવેગ કરતાંય પ્રચંડ છે. અને આવેગના જોરમાં રાત્રે 1:30 વાગે પેલા બધા ઘસઘસાટ સૂતા છે, વરંડો કૂદીને નીચે પડ્યા. આટલા બધામાં કોણ? રત્નાવલી. ખોરતા 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 જોયું તો આ રત્નાવલી છે. એને જગાડી,
અને જાગતાની સાથે એને થયું, અરુર તમે અહીંયા, અત્યારે મારો બાપ જોશે, મારી મા જોશે, મારા બધા કુટુંબીઓ જોશે, તમારી શું કિંમત, મારી શું કિંમત. અને એનું રૌદ્ર રૂપ થઈ ગયું. પ્રેમ રણચંડી બની ગયો, આક્રોશમાં, આવેગમાં આક્રોશ. અને એ વખતે જે એને ફટકારવા લાગી, તમને શરમ નથી આવતી? આ હાડકં, આ માંસ, આ ચામડું, આ મળ, આ મૂત્ર, આમાં કફ ભર્યો છે, આમાં કોઈ સારી વસ્તુ નથી. જો આ ચામડું કાઢી નાખવામાં આવે તો એમ જોવાનું પણ ન ગમે. એના માટે તમે અહીં આવ્યા છો? આટલું મન જો ભગવાનમાં લગાડ્યું હોત તો તમારો બેડો પાર થઈ જાત. અને એક બહુ મોટો આઘાતનો પ્રત્યાઘાત. તુલસીદાસ વાંકા વળ્યા, રત્નાવલીના પગની ધૂળ લીધી, માથે ચડાવી અને કહ્યું, રત્નાવલી, હું 12 વર્ષ સુધી અયોધ્યામાં ગુરુની પાસે રહીને ભણ્યો, ઘણા શાસ્ત્રો ભણ્યો, પણ 12 વર્ષના ભણતરમાં જે મને નથી મળ્યું એ તે મને 5 મિનિટમાં અપાઈ દીધું. હવે તું મારો ગુરુ, હવે હું જાઉં છું, જિંદગીમાં કદી તને પાછો નહીં મળું. મારે ને તને હવે આ છેલ્લા રામ રામ છે, હું જાઉં છું. રત્નાવાલી જાણે છે કે આવા ભાઈ તો કેટલી વાર ગયા અને કેટલી વાર પાછા હાજે આવ્યા, આમ જોર કરીને જાય અને પાછા આવી જાય. એટલે નીકળ્યા. હવે ગામ જવા ના નીકળ્યા, ફરી પાછી અયોધ્યાની વાટ લીધી. પહેલા એક 12 વર્ષના પહેલા લીધેલી વાટ, એની એ વાટ લીધી. ચાલતા ફરી પાછો એનો એ આશ્રમ, એના એ વૃદ્ધ ગુરુ, એની એ સાંજ, અને દરવાજો ખખડાવ્યો. હવે તો માણસ વૃદ્ધ થઈ ગયા છે. આવીને દરવાજો ખોલ્યો. ઓહ, કોણ તું? હા ગુરુજી, તમારી આજ્ઞા હતી, હું ઘેર જઈ આવ્યો, મેં બધા અનુભવ કર્યા, ફરી પાછો તમારા ચરણે આવ્યો છું, તમારા શરણે આવ્યો છું, હવે મને જાકારો ના આપશો. ગુરુએ છાતી સાથે લગાવી દીધા, બેટા આ જરૂરી હતું, આ અનુભવ જરૂરી હતો, હવે હું તને જાકારો નહીં આપું. હવે ઈશ્વર તારી પાસેથી જે સૃજનાત્મક કામ કરાવવા માંગે એ કામમાં તું લાગી જા. સજ્જનો, આ તુલસીદાસ, અને એ તુલસીદાસે પછી જે કલમ ચલાવી એમાંથી 16 ગ્રંથોની રચના થઈ. 16 એના નામ નહીં કહું, પણ એમાં જે અમર ગ્રંથ છે એ રામચરિત માનસ. આ ગ્રંથ એટલો અમર થયો કે લગભગ અડધા ભારતમાં, પોણા ભાગના ભારતમાં એ શાસ્ત્ર બની ગયો. બીજા બધા શાસ્ત્રો દબાઈ ગયા આગળ, અને એ શાસ્ત્ર બની ગયો. એટલે આ બંને ગ્રંથો, એક તરફ વાલ્મીકી રામાયણ, બીજી તરફ તુલસી રામાયણ, એ બંનેના કર્તાઓ, કવિઓ, અને કવિ થવા પાછળ, સર્જન કરવા પાછળના જે ધક્કા, જે આઘાતો, જે પ્રત્યાઘાતો, અને એમાંથી જે રચના, એ બધી રચનાની સૂક્ષ્મ થોડી ભૂમિકા આજે આપણે થોડી ચર્ચા કરી. આગળના દિવસોમાં ભગવાન જેવી બુદ્ધિ આપશે, જેવી શક્તિ આપશે, એવી ચર્ચા કરશું. આજે સમય થયો એટલે અહીંયા વિરામ. હરિ ઓમ તત્સત. કૃષ્ણ કનૈયા, સદગુરુ, નમઃ પાર્વતી પતે. હર હર હરે. વાંધો તો હું કરી દઈશ. અને ભજન પછીથી આપણે શરૂઆત કરીશું. જેને સંતોનો સંગાથ એને ઈશ્વર આવે હાથ. સમજેને સંતોનો સંગાથ.
નમઃ શાંતાય તે જસે. સજ્જનો અને બહેનો, મહર્ષિ વાલ્મીકી અને સંત શિરોમણી તુલસીદાસજી આ બંનેના રચેલા જે રામાયણો, એ રામાયણોને કેન્દ્રમાં રાખીને તુલનાત્મક રીતે થોડી વિચારણા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. મહર્ષિ વાલ્મીકી અને સંત તુલસીદાસ આ બંનેના જીવનમાં એક બહુ મોટો વળાંક આવ્યો અને વળાંકે એમને આખું એક નવું જીવન આપ્યું. જીવન બે રીતે ચાલતું હોય છે. એક તમારા પ્લાન પૂર્વકનું જીવન, તમે એક નિશ્ચિત ઘડતર ઘડ્યું, નિશ્ચિત પ્લાન બનાવ્યો અને પ્લાન પ્રમાણે A to Z તમે જીવન જીવ્યા. એક એવું જીવન હોય છે. એક જીવન એવું હોય છે કે તમારો બનાવેલો પ્લાન જુદો હતો અને તમે કલ્પના ન કરેલી એવો વળાંક તમારા જીવનમાં આવ્યો અને તમારું જીવન આખું બીજી દિશામાં બદલાઈ ગયું. જ્યારે તમારા પ્લાનથી વિરુદ્ધ દિશાનું જીવન તમારા જીવનમાં આવે અને આખું જીવન બદલાઈ જાય તો એને અમે ધાર્મિક ભાષામાં, આધ્યાત્મિક ભાષામાં દેવ પ્રેરણા એમ કહીએ છીએ. તમારી પોતાની પ્રેરણા નહીં, તમારા પોતાનો પુરુષાર્થ નહીં, પણ કોઈ દેવની પ્રેરણાથી અકલ્પનીય, અકલ્પિત જીવન જીવવાનું થયું. પણ આ બંનેના દ્વારા જે ગ્રંથો રચાયા, એ ગ્રંથોમાં શું શું તફાવત છે, શું શું અંતર છે અને અંતર કેમ આવ્યું, એની પણ થોડી પૂર્વ ભૂમિકા છે. પૂર્વ ભૂમિકા એ છે કે મહર્ષિ વાલ્મીકી છે એ કોઈ સંપ્રદાયમાં અનુયાયી નથી. આપણો કોઈ પણ ઋષિ કોઈ સંપ્રદાયનો અનુયાયી નથી. જ્યારે સંત શિરોમણી તુલસીદાસજી રામાનંદ સંપ્રદાયના અનુયાયી છે. આ 2000 વર્ષમાં ઘણું પરિવર્તન થયું અને ઘણા પરિવર્તનમાં એક પરિવર્તન એ થયું કે આપણા ત્યાં ઘણા નવા સંપ્રદાયો થયા અને સંપ્રદાયોમાં રામાનંદ સ્વામીનો રામાનંદી સંપ્રદાય એક બહુ મહત્વનો અને આજે પણ એની વિશેષ મહત્તા છે એવો એક સંપ્રદાય થયો. રામાનંદ સ્વામી શું છે અને બીજા આચાર્યોની તુલનામાં એમનો શું ફરક છે એ કદાચ ઘણાને ખબર નહીં હોય. પણ એ ખબર આપતા પહેલા હું તમને થોડો એક વળાંક આપીશ. આખા હિન્દુઇઝમ એટલે હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં 5 મોટા પીરિયડ આવેલા છે. 5 અથવા 6 મોટા પીરિયડ આવેલા છે. જો આ પીરિયડને તમે સારી રીતે સમજી શકો તો તમે આજની પરિસ્થિતિને વધારે સ્પષ્ટ રીતે સમજી શકો. આપણો જે જૂનામાં જૂનો પીરિયડ છે એને આપણે વૈદિક યુગ અથવા ઋષિ યુગ કહીએ છીએ. જ્યારે વેદનો મેસેજ, વેદનો સંદેશ, વેદની પ્રેરણા અને ઋષિઓનું જીવન એક બહુ મહત્વનું છે. અને એ જીવનમાં તમે જોશો તો આલોક છે, પરલોક છે. આલોકના પ્રત્યે ધિક્કાર નથી, આલોકના પ્રત્યે ઘૃણા નથી. સ્ત્રીનું માન છે, રાષ્ટ્રવાદ છે, કોરો અધ્યાત્મવાદ નથી. ઐશ્વર્યનો સ્વીકાર છે, સમૃદ્ધિનો સ્વીકાર છે. ઋષિ રોજ પ્રાર્થના કરે છે, મારો દેશ સુખી હો, સમૃદ્ધ હો, સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ આ સમુદ્ર પર્યંત એક રાડયતી. અમારી ગાયો બહુ સારી હોય, અમારા ઘોડા બહુ સારા હોય, અમારા યોદ્ધાઓ સારા હોય, અમારા ધનુષબાણ સારા હોય. રાષ્ટ્રને લગતી, સમાજને લગતી, ઐશ્વર્યને લગતી
એકે એક બાબતની ચિંતા પેલા ઋષિને છે. અને ઋષિ કોણ છે? ઋષિ પત્નીવાળો પુરુષ છે, એને પત્ની છે, એને બાળકો છે. એ સંન્યાસી નથી, એ સાધુ નથી. કોઈ નદીના કિનારે એ પોતાનું ગુરુકુલ બનાવે છે અને ગુરુકુલ બનાવતી વખતે કોઈની પાસે લાંબો હાથ નથી કરતો. જેને પણ સ્વતંત્ર વિચારો રાખવા હોય, સ્વતંત્ર કલમ ચલાવવી હોય, સ્વતંત્ર એક નિશ્ચિત સિદ્ધાંતપૂર્વકનું જીવન જીવવું હોય, એના માટે અનિવાર્ય શરત છે કે કોઈનો ભિખારી ના બને. જો એ કોઈનો ભિખારી થશે, કોઈનો યાચક થશે, તો પૈસો આપનારો જે વર્ગ છે કે વ્યક્તિ છે એ એના ઉપર સવાર થઈ જશે. પછી એની સ્વતંત્રતા, વાણીની કલમની સ્વતંત્રતા નહીં રહી શકે. એટલે આ ઋષિઓ સ્વતંત્ર છે. રાજા મહારાજાઓ એમને માને છે, પણ એક જ રાજા મહારાજાઓની પાસે જ્યારે જુઓ ત્યારે ઉઘરાણા, જ્યારે જુઓ ત્યારે ઉઘરાણા, જ્યારે જુઓ ત્યારે ઉઘરાણા, ઉઘરાણા લઈને ફરતા નથી. અમારે સાધુઓની દુર્દશા થવાનું મુખ્ય કારણ આ ઉઘરાણા છે. ઉઘરાણાના દ્વારા તમે ભવ્ય મંદિરો બાંધી શકો, મોટા મોટા આશ્રમો બાંધી શકો. તમે હરિદ્વારમાં જઈને જુઓ તો હરિદ્વારમાં 2 થી 3 હજાર આશ્રમો હશે. એમાં કેટલાક તો 5-5, 10-10, 15-15 કરોડની પ્રોપર્ટી વાળા આલીશાન આશ્રમો હશે. એનાથી ધર્મરક્ષા ના થાય. ધર્મરક્ષા તો તમે કેટલી હિંમતથી સાચી વાત કહી શકો છો સમય ઉપર, એના દ્વારા થાય. એક ભાગવત સપ્તાહમાં મારા ઓળખીતા એક સંત અને મને એના ઉદ્ઘાટનમાં બોલાવ્યા. મને કે પહેલું પ્રવચન તમારું કરવાનું છે. એકબીજાની ઓળખાણના કારણે હું ગયો તો ખરો, પણ મને એક અનુભવ સારો ના થયો. આગળ છે ને બધા ફર્સ્ટ ક્લાસ વાળા બેઠે, ગાદી, તકિયા, પછી સેકન્ડ ક્લાસ, એમાં ખાલી ગાદલા, તકિયા નહીં. પછી થર્ડ ક્લાસ, એમાં ખાલી જાજમ, ગાદલા નહીં ને તકિયા નહીં. અને એના પછી લોઅર ક્લાસ, ધૂળમાં બેઠેલો. હવે ખરો સાંભળનારો પેલો લોઅર ક્લાસ. આ જે ફર્સ્ટ ક્લાસમાં લોકો બેઠેલા વીઆઈપીઓ, એમાં એક શેઠ મોટી ઉંમરના અને તકિયા ઉપર આડા પડીને સૂઈ ગયેલા. તો સૂઈ ગયેલા, પણ એમના ધોતિયાનો છેડો થોડો આગો પાછો થઈ ગયેલો. એટલે મેં મારી બાજુમાં પેલા મહારાજ બેઠેલા, એમને મેં કહ્યું પેલા શેઠને જગાડો. તમે મને પ્રવચન કરવાનું કહો છો, પણ મારી નજર ત્યાં જાય છે અને ઊંઘની અસર મારા ઉપર થાય છે, વક્તા ઉપર શ્રોતાની અસર થાય. મને કે તમે એ તરફ જોશો જ નહીં ને, તમે તારે આમ જોઈને બોલો ને. એમ કે મેં કહ્યું ન જોવાનું કહ્યું એટલે જ હવે વધારે જોવાનું મન થશે. નકાર એ બહુ મોટો હકાર હોય છે. તમે એમને જગાડો. 2-3 વાર કહ્યું, પણ મને કે તમે સમજતા નથી. કેમ? એ આપણી દૂધણી ભેંસ છે. એમ કે મેં કહ્યું દૂધણી ભેંસ એટલે કે આ જે 7 દિવસની સપ્તાહ ચાલવાની, એમાં જેટલા ચોખા આપણને જોઈશે એ બધા ચોખા એમની મિલમાંથી આવવાના છે. એટલે ઊંઘે તોય ભલે, જાગે તોય ભલે, સાંભળે તોય ભલે, ના સાંભળે તોય ભલે, એને સાંભળવા સાથે કંઈ લેવા જ દેવા નથી. પવાલી ભરીને દૂધ આપે એટલે બસ થઈ ગયું. મારા મનમાં એટલો આઘાત લાગ્યો. હવે બોર્ડ ઉપર લખેલું કે મહારાજની 171મી કથા ચાલી રહી છે. અત્યારે તો 250 ઉપર ગઈ હશે. 171મી ચાલી રહી છે. આવી કથાઓ 250 નહીં 1000 ઉપર થાય, એનાથી કોઈ પ્રજા ઉપર અસર થવાની, કારણ કે અમે તો દૂધણી ભેંસો ખોડીએ છીએ, શ્રોતાઓ નથી ખોડતા. પણ પછી આરતી કરવાની થઈ, એમને જગાડ્યા, ત્યારે મઢ જાગ્યા, એ ધોતિયાનો છેડો ખોસતા આવીને આરતી કરવા લાગ્યા. એટલે ઋષિ છે
એ ઋષિની આ ખાસિયત છે. તમારું જે ચિંતન મનન સ્વતંત્ર હોય, તમારે સ્વતંત્ર વિચારો હોય, તમે કોઈ સ્વતંત્ર પ્રસ્થાપના કરવા માંગતા હોવ તો તમે ઉઘરાણા ના કરો. ઉઘરાણા કરશો, સારા કામ માટે કરશો, ઉઘરાણા સારા કામ માટે કરશો તો પણ તમારી વૈચારિક સ્વતંત્રતા દબાઈ જવાની. અને વૈચારિક સ્વતંત્રતા દબાઈ જાય એના જેટલું મોટું કોઈ મોટું નુકસાન નથી. સૌથી મોટામાં મોટું નુકસાન વૈચારિક સ્વતંત્રતાને દબાવી દેવી છે. હું તમને બે દાખલા આપું. મહાભારતમાં દ્રૌપદીના ચીર ખેંચાયા અને ભરી સભામાં ખેંચાયા, અને એ ચીર ખેંચનારા દ્રૌપદીના સગા દિયર હતા. ભીષ્મ હતા, દ્રોણ હતા, કૃપાચાર્ય હતા, સમર્થ પુરુષો ત્યાં બેઠેલા હતા, પણ ચીર ખેંચાયા. સીતાજી એકદમ રાક્ષસોની નગરીમાં ગયા છે, પણ એના શરીરને કોઈ હાથ નથી અડાડતું. રાવણ એના શરીરને હાથ નથી અડાડી શકતો. 11 મહિના રહ્યા સીતાજી. રાવણ એને લલચાવે, ફોસલાવે, ભય બતાવે, ડર બતાવે, પણ રાવણે કદી સીતાજીને હાથ નથી અડાડ્યો. કોઈ વાર તો વિચાર કરો કે આવું કેમ થયું? એનું એક જ કારણ છે. દુર્યોધનની સભામાં સમય ઉપર સાચી વાત કહેવાની કોઈની હિંમત નથી. ભીષ્મ જો ઊભા થઈને બોલ્યા હોત કે દુર્યોધન બંધ કરા, હું જઉં છું, મારે આ રાજ્યમાં નથી રહેવું, તો દ્રૌપદીના ચીર ના ખેંચાયા હોત. ભીષ્મે કહ્યું કે હું શું કરું? દ્રૌપદીએ કહ્યું કે પિતામહ તમે તો કંઈક બોલો, હું તમારી પુત્ર વધુ, તમારા દેખતા મારી આ દશા થાય છે. ભીષ્મે નીચું ઘાલ્યું અને કહ્યું કે હું શું કરું, મેં એનો રોટલો ખાધો છે. રોટલો ખાવાનો એવો અર્થ તો નથી કે રોટલા ખવડાવનારના કોઈ ગમે તેવા કાર્ય માટે પણ તમે માથું નીચું ઘાલો, એવો અર્થ તો નથી. બીજી તરફ જુઓ, ભીષ્મ જેવો કોઈ સમર્થ લડવૈયો નથી, એવો કોઈ શસ્ત્રધારી નથી. મહાભારતમાં લખ્યું છે કે ભીષ્મ જ્યારે લડવા જાય તો એની પાછળ ગાડે ગાડા ભરીને તીર રાખવા પડતા, અને સાંજ પડતા પડતા એ બધા તીર પેલી તરફ ફેંકી દેતા. તો બાવડામાં કેટલી તાકાત હશે! એટલે શસ્ત્ર શક્તિ છે પણ વાક શક્તિ નથી. ભીષ્મ લડી શકે છે પણ ભીષ્મ બોલી નથી શકતા. દ્રોણ લડી શકે છે પણ દ્રોણ બોલી નથી શકતા ખરા સમયે. જ્યારે રાવણની નગરીમાં મંદોદરીએ કહ્યું તમે આ બહુ મોટું પાપ કર્યું છે, તમે આ બહુ ખોટું કર્યું છે, સીતાજીને પાછી આપી આવો. વિભીષણે કહ્યું, મારીચીએ કહ્યું, કુંભકર્ણે કહ્યું. રાવણે તે સારું કર્યું છે એવું કહેનાર એક માણસ ના મળ્યો. બધાએ કહ્યું કે તે ખોટું કર્યું છે, તે ખોટું કર્યું છે, તે ખોટું કર્યું છે. આ કહેવાના કારણે રાવણ સીતાજીને હાથ ના અડાડી શક્યો, કારણ કે જનમત એક તરફ છે અને જનમત બોલી શકે છે, એને વાચા છે, વાણી છે, બોલી શકે છે. તો ઋષિનું કામ, ધર્મગુરુનું કામ સમય ઉપર સાચી વાત કહેવાનું છે. અને સમય ઉપર જો એ સાચી વાત ન કહી શકે, બાકી ભલે તમે ગમે એટલા યજ્ઞો કરો, ગમે એવી સપ્તાહો કરો, ગમે એવા ભવ્ય મંદિરો બાંધો, એનો કોઈ અર્થ નહીં. તો તમે ધર્મનું રક્ષણ નહીં કરી શકો. એટલે ઋષિ છે ને ઉઘરાણા મુક્ત છે. એ પોતાની પર્ણકુટી વિદ્યાર્થીઓના દ્વારા લાકડા કપાવીને ઝૂંપડી બાંધે છે, પર્ણકુટી માટીનો ચોતરો બનાવે છે, અનાજ જંગલનું અનાજ ખાય છે, ગાયો રાખે છે, ગાયો પાળે છે, સ્વાવલંબી છે, પોતાના પગ ઉપર ઊભા છે. અને પોતાના પગ ઉપર ઊભા છે એની એક બહુ મોટી ખુમારી છે. તમે ગમે એવા સારામાં સારા ખભા ઉપર પણ, પારકા ખભા ઉપર બેઠા હો અને પોતાના પગ ઉપર ના ઊભા હો તો તમે કદી ખુમારીથી જીવન નહીં જીવી શકો. એક પ્રકારની લાચારીનું જ જીવન છે. કોઈના ખભા ઉપર બેસીને, કોઈના માથા ઉપર બેસીને, કોઈની પીઠ ઉપર બેસીને જીવન જીવવું
એના કરતાં પોતાના પગ ઉપર ઊભા રહી અને જીવન જીવવું એ જ ખુમારીનો સાચો રસ્તો છે. પછી આ ઋષિઓ છે ને એ માત્ર અધ્યાત્મવાદી નથી. જેટલી વિદ્યાઓ, જેટલા જ્ઞાન, જેટલી ફેકલ્ટીઓ એ બધામાં નિપુણ છે. એ નક્ષત્ર વિદ્યા જાણે, એ ખગોળ વિદ્યા જાણે, એ ભૂગોળ વિદ્યા જાણે, એ ફલાણી વિદ્યા જાણે, એ ધનુર્વેદ જાણે, એ અશ્વ વિદ્યા જાણે. એથી વધારે તમને કહું, કામશાસ્ત્રના રચનારા પણ ઋષિ જ છે. વાત્સ્યાયન છે એ કામશાસ્ત્રનું રચના પણ એ પણ, અને એમાં પણ લખ્યું છે લોકોના કલ્યાણ માટે, લોકોને બહેકાવવા માટે નહીં, લોકોના પતન માટે નહીં, પણ એના દ્વારા પણ લોકોનું કલ્યાણ થાય એટલા માટે. અને શા માટે એવું રચ્યું? કારણ કે આખો ઋષિ પીરિયડ 4 લક્ષ્યો માટે, 4 ઉદ્દેશ્યો માટે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં કામ છે અને અર્થ પણ છે. અર્થ એટલે પૈસો. આ 4 હેતુઓ માટે છે. પાછળથી જે શ્રમણ યુગ આવ્યો, શ્રમણ પીરિયડ આવ્યો, એમાં અર્થ અને કામને પાપ ને પાપ માનવામાં આવ્યું. પૈસો પાપ છે, કામ પાપ છે. આ બેયને છોડો. અને આ બેયને જે છોડે એ મહાપુરુષ. આ બેયને છોડવા માટે, અર્થને છોડવા માટે ઘર છોડવાનું, દુકાન છોડવાની, ધંધો છોડવાનો, રાજપાટ છોડવાનું, તમે મહાન થઈ જાઓ. કામને છોડવા માટે પત્નીને છોડવાની, પત્નીનો ત્યાગ કરો. બુદ્ધે ત્યાગ કર્યો, મહાવીરે ત્યાગ કર્યો, કેટલા લોકોએ ત્યાગ કર્યો. અમારા એક સંત થયા, લગ્ન કરતા કરતા સમય વર્તે સાવધાન, રામદાસ સ્વામી, અને ત્યાંથી જ ભાગ્યા. મહાન થઈ ગયા, એમાં કોઈ શંકા નહીં. આ બધા મહાન થયા. પણ આનું એક ઉધાર પાસું એ છે કે પેલી બ્રાહ્મણીના પક્ષમાં કોઈ એક શબ્દ ના લખ્યો કે ચોરી છોડીને જેણે એ ચોરીમાં જે સ્ત્રીનો ત્યાગ કર્યો એ સ્ત્રીનું થયું શું, એના પક્ષમાં કોઈએ એક વાત ના લખી. એ તો બિચારી છતાં પતિએ ચોરીમાં વિધવા થઈ. બુદ્ધે જ્યારે ઘરનો ત્યાગ કર્યો કે રાતના 12 વાગે યશોધરા, જુવાન યશોધરા, નાનો રાહુલ, બંને ઘસઘસાટ ઊંઘે છે અને ભર નિદ્રામાં એમના ઊંઘતા રાગીને બુદ્ધે ગૃહનો ત્યાગ કર્યો. બુદ્ધ મહાન થઈ ગયા, કોઈ શંકા નહીં. પણ યશોધરાનો કોઈએ પક્ષ લીધો? રાહુલનો કોઈએ પક્ષ લીધો? બુદ્ધ જ્યારે ઘણા સમય પછી પાછા આવ્યા, યશોધરા મળવા ના ગઈ, પગે લાગવા ના ગઈ, દૂર ઊભી રહી. એને એક ડંખ છે, એક વેદના છે. તમે અગ્નિની સાક્ષીએ, ચોરી વચ્ચે, વડીલોની સાક્ષીએ, સૂર્યની સાક્ષીએ મને વચન આપ્યું હતું કે આપણે સુખમાં દુઃખમાં હંમેશા સાથે ને સાથે ને સાથે જ રહીશું, કદી પણ એકબીજાનો ત્યાગ નહીં કરીએ. અને ત્યાગ કરવો તો તમારે મને કઈ ન કરવો તો મને ભર ઊંઘમાં ઊંઘતી મૂકીને તમે ચાલ્યા ગયા. તમને રાહુલનો વિચાર ના આવ્યો, તમને મારો વિચાર ના આવ્યો, ઠેઠ સુધી અને ફરિયાદ રહી. એટલે આ બે ભેદને તમે સમજો. ઋષિ છે ને એ પોતે પત્નીનો ત્યાગ નથી કરતો, એમ પત્નીનો ત્યાગ કરવાનું કોઈને શીખવાડતો નથી. એના વૈરાગ્યમાં એવું નથી કે તમે પત્ની છોડો, તમે દુકાન છોડો, તમે ધંધો છોડો, એવું નથી. એના મુખ્યમાં શું છે? કર્તવ્યનું પાલન કરો. તમે પતિ છો તો સારા પતિ બનો, પત્ની છો તો સારા પત્ની બનો, દુકાનદાર છો તો સારા દુકાનદાર બનો, રાજા છો તો સારા રાજા બનો, સેનાપતિ છો તો સારા સેનાપતિ બનો. તમે જ્યાં છો ત્યાં સારા બનો, અને સારા બનવું એનું નામ જ ધર્મ છે. આ આપણો ઋષિ પીરિયડ છે. હું એને સુવર્ણ યુગ કહું છું. સુવર્ણ યુગ છે. ભારત છે એ ભારતને, જેને ભૂતકાળના ભારતની ગૌરવની વાતો જે આપણે કરીએ છીએ ને, આ યુગની છે. અને એનું એક જ કારણ છે કે એ પોતે પોતાના પગ ઉપર ઉભેલો છે. સાદું જીવન, સરળ જીવન, સિમ્પલ જીવન, પણ સ્વાશ્રયી જીવન. બધી વિદ્યાઓનો સ્વીકાર છે, બધી વિદ્યાઓ ભણે છે, ભણાવે છે. પણ એ પછી એક બીજો મોટો વળાંક આવ્યો,
અને મોટા વળાંકની અંદર શ્રમણો આવ્યા, ઋષિઓનો અસ્ત થયો. તમે ધ્યાનથી જોજો.